આશીર્વાદ માગવાની જરૂર નથી. આશીર્વાદ તો આપનાર પોતાની મેળે આપશે. વાણી વર્તન એવું કરો કે જે પોતાનું કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવું વર્તન કરો. આપનાર જોઈને પોતાની મેળે જ આપે છે, તેમાં કલ્યાણ થાય છે. આશીર્વાદ આપવો એ એક ખૂબ જ જવાબદારીની વાત છે. જો ધૃતરાષ્ટ્રે પણ મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને આશીર્વાદ આપ્યો હતો, જા તારો વિજય ભવ થા, આ વિજય થાય યુદ્ધમાં. તો પરંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને વિજય ભવના આશીર્વાદ માગવા છતાં આપ્યા નહોતા અને કહ્યું કે મારે અર્જુનને આશીર્વાદ દેવો નહોતો, પરંતુ તેનું વર્તન જોઈ અપાઈ ગયો અને તું માગે છે છતાં હું તને દેતો જ નથી, કારણ કે તારું વર્તન જોઈને તું માગે છે છતાં મારે તને આપવો જ નથી, કારણ કે તું જે વર્તન કરો છો તેથી પોતાને, કુટુંબને, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય છે. તો હાલમાં બ્રાહ્મણોએ ધર્મને પોતાનું પેટ ભરવાનો ધંધો બનાવી લોકોને જડ માન્યતા ઘુસાડી દીધી છે કે ભગવાનની મૂર્તિની પૂજા કરો અને બ્રાહ્મણોની સેવા કરો, તેમને દાન દક્ષિણા ખૂબ કરો. એવા સ્વાર્થીના આશીર્વાદથી કોઈનું જ સારું થતું જ નથી, અને જો થાય તો કોઈ પણ દુઃખી જોવા ન મળે. આવા ખોટા આશીર્વાદ લોકોને આળસુ બનાવી દીધા છે. પૂરી ઈમાનદારીથી સત્યકર્મ કરો અને વિદેશી નકલ છોડી વિદેશી વસ્તુનો ઉપયોગ ન કરો, તો જ ભારતનું કલ્યાણ થશે.